દ્વારકાધીશ સંગાથે જન્મોત્સવ મનાવવા ભક્તો દ્વારકા ઉમટ્યા। વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં ડૂબકી લગાવી રહ્યા છે। દ્વારકાધીશના દર્શન કરે અને ગોમતીમાં સ્નાન ન કરે તો ફેરો વિફળની માન્યતા છે। અબાલ વૃદ્ધ સૌ કોઈ ગોમતી નદીમાં ડૂબકી લગાવી રહ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તરવૈયા અને ફાયરની ટીમો પણ તહેનાત છે। આજ સાંજ સુધીમાં સેંકડો શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં સ્નાન કરશે। ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ ભગવાનની સાથે ઉજવવા દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ દ્વારકા ઉમટ્યો છે। મંગળા આરતી બાદ ભાવિકોનો પ્રવાહ છે તે હાલ ગોમતી ઘાટમાં પવિત્ર સ્નાન કરવા માટે હાલ જે છે તે ધીરે ધીરે ઉમટી રહ્યો છે। જોઈ શકાય છે આ વહેલી સવારના દ્રશ્યો છે કે જે ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી બાદ ભાવિકો જે છે તે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યતાનું ભાથું જે છે તે બાંધી રહ્યા છે। દ્વારકા આવીએ અને ગોમતીમાં સ્નાન ન કરીએ તો જે છે ફેરો જે છે તે દ્વારકાધીશના દર્શન છે તે અવિફળ રહે છે તેવી માન્યતા છે। તેથી લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અથવા દર્શન કર્યા બાદ ગોમતીજીમાં પવિત્ર સ્નાન કરી પુણ્યતાનું ભાથું બાંધી રહ્યા છે। સવારથી લઈ સાંજ સુધી છેક આ જ રીતના ભાવિકોનો જે છે તે પ્રવાહ છે। આજ ગોમતી નદીમાં જે છે સ્નાન કરી પવિત્ર સ્નાન કરી પુણ્યતાનું ભાથું બાંધશે। ના સિર્ફ દ્વારકા જિલ્લામાંથી પરંતુ રાજ્યભરમાં દેશભરમાંથી સાથે સાથે વિદેશમાંથી ભાવિકોનો પ્રવાહ છે ભગવાન દ્વારકાધીશના 5252માં જન્મદિવસની જે ખાસ ઉજવણી કરવા માટે ઉમટી પડ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ।